જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા યુવક યુવતી પસંદગી મેળાનું સુંદર આયોજન। જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા ઓલ ઇન્ડિયા યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન। જેજેસી ચેરમેન કિશોરભાઈ શેઠ મુંબઈથી ખાસ પધાર્યા। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સોના પાર્ટી પ્લોટ ખાતે જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા 22મો જૈન યુવક યુવતી પરિચય મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, એમ સંસ્થાના પ્રમુખ સીએ દિનેશ નાનાવટીએ જણાવ્યું હતું। ભારતભરમાં જૈન બાળકોને ભણવા માટે કરોડો રૂપિયાની એજ્યુકેશન સહાય, મેડિકલ કેમ્પ, રક્તદાન શિબિરો જેવા સુંદર સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ અમે ઉત્સાહથી કરીએ છીએ, મુંબઈથી પધારેલ ચેરમેન કિશોરભાઈ શેઠે જણાવ્યું હતું। કાર્યક્રમના લાભાર્થી પૈકી મૃદુલાબેન શાંતિલાલ વૈદના, શ્રેયસભાઈ દોશીવતી, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે અપરિણિત યુવક યુવતીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે સમાજમાં લવ જેહાદ જેવી બદી ઘૂસી ગઈ છે અને જૈન યુવતીઓ ટાર્ગેટ બનતી હોય છે। તેવી પરિસ્થિતિમાં જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી દ્વારા અપરિણિત યુવક યુવતી પરિચય મેળા દ્વારા સારું મનગમતું પાત્ર મળી રહે તેવા ઉદ્દેશ્યથી આ સંસ્થા દ્વારા આજે 22મો પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આયોજકોને અંતરથી અભિનંદન પાઠવ્યા હતા। દરમિયાનમાં રિયલ એસ્ટેટ તથા શેરબજારના કિંગ ગણાતા કેતનભાઈ લાલ શાહે જણાવ્યું કે દરેક યુવક યુવતીઓ પોતાનું સ્વયંનું મૂલ્યાંકન કરે અને આ પરિચય મેળામાંથી જીવનસાથીની પસંદગી કરે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું। આજના કાર્યક્રમમાં વડોદરાના સમસ્ત જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ તથા મહામંત્રી ઉરેશ કોઠારી, સંસ્થાના ઉપપ્રમુખ ભરતભાઈ દોશી, ફાઉન્ડર હર્ષદભાઈ બગડિયા, વલ્લભસુરી સમુદાયના જયેશભાઈ શાહ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત ભારતભરમાંથી જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણીઓ પધાર્યા હતા। આજના કાર્યક્રમમાં બધા દાતાઓનું મોમેન્ટો આપીને બહુમાન કરવામાં આવ્યું હતું। આજે જૈન જાગૃતિ સેન્ટર વડોદરા દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ આયોજિત થયો છે। આપણી સાથે સંસ્થાના પ્રમુખ એવા નાનાવટી સાહેબ છે, હિતેશભાઈ છે, ભાવેશભાઈ, હર્ષદભાઈ વગેરે આપણી સાથે છે। આપણે હિતેશભાઈને પૂછીએ, આ વર્તમાન સમયમાં સમાજની દીકરી સમાજમાં રહે, આપનો આ કાર્યક્રમ શરૂ કરવા પાછળ મને લાગે છે આ 22મું વર્ષ, તો આ કાર્યક્રમ શરૂ કરવા પાછળ આપનો શું ઉદ્દેશ છે મારા દર્શક મિત્રો જણાવો। સૌપ્રથમ હું મારા સેન્ટર વિશે બે શબ્દ કહીશ। જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડોદરાની સ્થાપના 1995માં થઈ। 1998માં સૌપ્રથમ યુવા મેળાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારથી લઈને અત્યાર સુધી અવિરત 22 મેળાઓનું આપણે આયોજન કર્યું છે। ખૂબ જ સુંદર અને સફળ આયોજન અમે કરેલા છે। અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10,000 યુવક યુવતીઓ ભાગ લઈ ચૂક્યા છે અને અંદાજે 500 યુવક યુવતીઓ પોતે પોતાનું જીવનસાથી મેળવવામાં સફળ રહ્યા છે। સદર મેળાના આયોજનનો હેતુ ફક્ત એટલો જ છે કે જૈન કુળની દીકરીઓ જૈન સમાજમાં રહે, એ લોકો આંતરજ્ઞાતીય લગ્નમાં જાય નહીં અને આપણી સમાજની અત્યારે ગંભીર સમસ્યા છે કે આજે યુવક યુવતીઓને તેમનું જીવનસાથી મેળવવામાં જે તકલીફ પડે છે એ ન પડે એના માટેનું અમે પ્લેટફોર્મ પૂરું પાડેલું છે। આજે કેટલા યુવક યુવતીઓ આમાં જોડાયા છે? આજે આ સંસ્થા આ મેળામાં ટોટલ 425 યુવક યુવતીઓએ ભાગ લીધેલો છે। અને મુખ્ય લાભાર્થી આજના કોણ છે? મુખ્ય લાભાર્થી અમારા જે મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર, પણ સંજોગો વસાત તેમને અને બીજા મિત્રો કયા અગ્રણીઓ પધાર્યા છે? અમારા સેન્ટ્રલ બોર્ડના ચેરમેન શ્રી કિશોરભાઈ, અમારા ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ છાડવા, વડોદરાના નામાંકિત એસ્ટેટ એજન્ટ શ્રી કેતનભાઈ શાહ, તે ઉપરાંત ઘણા બધા ડિગ્નિટીઝ અત્યારે અહીંયા હાજર રહેલી છે। આપનું નામ? હિતેશ શાહ, જૈન જાગૃતિ સેન્ટર કલાનગરી વડોદરા।